તમે એકવાર ટ્રાય કરશો ને તો કહેશો કે આ તો બિલકુલ બજાર જેવું જ બને છે. હા, તો એમના માટે અડધું બાઉલ ખાંડ, અડધું બાઉલ પાણી અને અડધું બાઉલ ઘીનું લેશું. મિશ્રણને એકદમ સારી રીતે હલાવી ખાંડ પીગળી ન જાય ત્યાં સુધી ઉકળવા દેશું અને ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી મિશ્રણને ઠંડુ થવા સાઈડ પર રાખી દેશું. હવે એ જ 2 બાઉલ ભરી ઘઉંનો ઝીણો લોટ લેશું, 1 બાઉલ ભરીને સૂજી લેશું, એમાં થોડોક એલચી અને જાયફળ પાવડર એડ કરી દેશું. મિક્સીને સારી રીતે ચલાવી લેશું, ફાઇન પાવડર તૈયાર કરી લેશું. હવે એક મોટા બાઉલની અંદર એમને કાઢી લેવાનું છે. વચ્ચે ખાડો કરી અને ઘી ખાંડવાળું મિશ્રણ છે લઈ લેશું અને આ રીતે એમને હલાવી મિશ્રણને ભેગું કરી લેશું. 10 થી 15 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું. ત્યારબાદ એમની અંદર થોડું થોડું પાણી છાંટતા જશું અને મીડિયમ સોફ્ટ એવી કણક તૈયાર કરી લેશું. હવે એમાંથી મોટા મોટા લુવા તૈયાર કરી લેશું અને બસ જે રીતે ભાખરી વણીએ છીએ એ રીતે વણી લેવાનું છે અને એમને બંને બાજુથી આ રીતે ફોલ્ડ કરતા જશું અને ફોલ્ડ થઈ ગયા બાદ એમને સારી રીતે વણી લેવાનું છે અને મીડિયમ જાડાઈ વાળું એ રોટલી તૈયાર કરી લેશું. અને હવે એમની સાઈડ પરથી ફાટી ગયેલી કિનારીઓ દૂર કરી અને સ્ક્વેર શેપ આપી દેશું અને હવે એમાંથી નાના નાના સ્ક્વેર શેપ આપી દેશો એટલે એકદમ બજાર જેવા શક્કરપારા તૈયાર થઈ જશે. અને હવે એમને ડીશમાં કાઢતા જશું અને મીડિયમ તેલની ઉપર પલટાવીને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરી લઈશું. અને નાની નાની ટ્રીક અને ટિપ્સ છે ફૂલ વિડીયોની અંદર આપેલી છે, તો ફૂલ વિડીયોને વોચ કરવા માટે થઈ ખાસ નીચે જે ક્લિક કરો પૂરી ડિટેલ મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.